चलो तो किंमत शोधो रकमनी 3 - 2 એ કિંમત છે 3 - 2 ઘાત આવી રકમ આપેલી હોય એટલે આપણે અંશ અને છેદમાં બનાવી દેવાનું અંશ અને છેદ એટલે 1/3 - 2 ઘાત આવું લખાય 3 - 2 ઘાત આવું લખાય બરાબર તો અહીં જ્યારે આ કિંમત ઉપરથી નીચે અંશ અને છેદમાં આવે ત્યારે આ જે આપણો માઇનસ છે ને એ અહીં શું થઈ જાય પ્લસ થઈ જાય શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે 1/3 કેટલી વાર છે 3 × 3 એટલે કે 1/3 તારી 9 થાય સમજાય તમે સમજવાનો પ્રયત્ન કરવાનો चलो तो 4 - 2 घात કેટલી 4 - 2 ઘાત 4 - 2 ઘાત તો આને આપણે અંશ અને છેદમાં દર્શાવીએ 1/4 - 2 ઘાત લખાય હવે આ જે -2 છે અંશ અને છેદમાં દર્શાવે એટલે કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ તો આ જે 4 છે એ કેટલી વાર થાય 2 વાર 2 4 × 4 એટલે કે 4 4 કેટલા થઈ જાય 1/16 હજી એક દાખલો ફરીથી કરીએ 1/45 ને 5 ઘાત કૌંસની અંદર છે ને કૌંસની બહાર 5 તો આને શું કરવું આને એમ જ કરવાનું શું કરવાનું 1/1/45 આ પણ માઇનસ જ કિંમત છે એટલે અહીં અંશ અને છેદમાં દર્શાવે એટલે કેવી થઈ ગઈ પ્લસ કેવી થઈ ગઈ પ્લસ તો 1/ આ જે કિંમત છે કેટલી વાર દર્શાવવાના 1/45 5 વાર 1/45 એવી કેટલી વાર લખવાના મન ફાવે ત્યાં સુધી એવું નહીં કરતા ને તો આ જવાબ મન ફાવે એવા જ આવશે બરોબર 1 2 3 4 5 કેટલી વાર છે 5 વાર પછી શું કરવાનું તો પછી આપણે જૂની જાણીતી રીતે ગુણાકાર કરવાના 2 દૂની 4 દૂની 8 દૂની 16 દૂની 32 2 દૂની 4 4 દૂની 8 8 દૂની 16 16 દૂની 32 1/32 મજા આવે ને કશું જ છે નહીં બેટા જબ્બર મજા આવે પણ જ્યારે નોટ અને પેન લઈને લેશો અને ગણતરી મારો તો જ મજા આવે નહીં કે બાકી બધું એ બાષ્પીભવન થાય ચલો તો સાદુરૂપ આપી પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો તો સાદુરૂપ આપવું એટલે ગણતરી કરવી અને પરિણામ એટલે કે જવાબ ને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો એટલે કે ઋણમાં જવાબ આવવો જોઈએ નહીં જવાબને શેને લાવવાનો છે ધનમાં ઋણમાં આવતો હોય તો જવાબ તેમાં ફેરવવાનો ધન ચલો અહીં જોઈએ -4 બંને કેવી છે સરખી સંખ્યા છે એટલે કે આના આધાર કેવો છે આધાર સરખો છે નિશાની શેની છે ભાગાકારની છે શેની છે ભાગાકારની તો ઘાતનું શું થાય તો ઘાતની બાદબાકી થાય એટલે -4 બંને સરખું છે 5 -8 આધાર સરખો ભાગાકારમાં રકમ છે ઘાતની બાદબાકી -4 ના -4 8 માંથી 5 જાય તો કેટલા વધે 3 મોટી કિંમત કોણ છે 8 ની આગળ શું છે માઇનસ હવે આ જે કિંમત કેવી આવી આપણને અહીં કીધું છે કે ધનમાં લાવવાની છે અને કિંમત આવી છે ઋણમાં તો આપણે શેમાં ફેરવવાની ધનમાં શું કરશું કશું જ છે નહીં 1/4 ને 3 ઘાત ઉપર 1 લખો નીચે
એટલે કે છેદમાં -4/3 ઘન માં રકમ મળી. બરાબર. હવે જુઓ તો અહીં શું થશે? 1/2 ની કેવી ઘાત છે? 3 કૌંસની બહાર પાછી કેવી ઘાત છે? 2. શું કરશું? મજા આવી. અહીંથી અહીં 1 ને 2 વડે ગુણશું, 2 ની ઘનને પણ 2 વડે ગુણશું. ચલો તો કોની વાત જોઈએ છે? કોઈની નહીં. 1 નો વર્ગ ભાગ્યા 2 ના ઘનનો વર્ગ. અહીં પણ 2 વડે ગુણ્યા, અહીં પણ, એટલે કે અંશ અને છેદ બંનેને 2 વડે ગુણ્યા. તો 1 નો વર્ગ શું થાય? 1. હવે આવું જ્યારે કૌંસ વાળી આવે ત્યારે આ બંનેનો ગુણાકાર થાય, એટલે કૌંસની અંદર અને કૌંસની બહાર આ બંનેનો ગુણાકાર થાય. એટલે 2 3 2 6. એટલે જવાબ શું આવે? 1/2/6. આ તો ઘનમાં જ છે. તેમાં છે ધનમાં જ છે. એટલે આને આપણે કશું ફેરફાર કરવાની જરૂર નથી.